નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 સામાયિક શ્રેણી, જેને અંગ્રેજીમાં ટાઈમ સિરીઝ કહેવામાં આવે છે. આ ચેપ્ટરનું બોર્ડના પેપરમાં 12 માર્કનું વેઇટેજ છે. આ ચેપ્ટરમાંથી વિકલ્પવાળો પ્રશ્ન, 1 વાક્યનો પ્રશ્ન, 2 માર્કનો ટૂંકો દાખલો અથવા થિયરી, 3 માર્કનો ટૂંકો દાખલો અથવા થિયરી અને 5 માર્કનો એક દાખલો બોર્ડના પેપરમાં પૂછાય છે. આ ચેપ્ટર અગાઉના ચેપ્ટર સાથે સંકળાયેલું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર આપણે 3 ટોપિકોનો અભ્યાસ કરવાનો છે. પહેલાં છે થિયરી, પછી છે એમના ઘટકો, પછી છે એમની માપવાની અલગ અલગ પદ્ધતિઓ. સૌપ્રથમ પહેલાં આપણે થિયરીની વાત કરીએ. સૌપ્રથમ પહેલાં સામાયિક શ્રેણી એટલે શું? તો કે આંકડાશાસ્ત્રમાં બે સંબંધિત ચલોનો અભ્યાસ જુદી જુદી રીતે થાય છે. તે સંબંધિત ચલ પૈકી એક ચલ નિરપેક્ષ ચલ છે અને બીજો ચલ સાપેક્ષ ચલ છે. તેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. અગાઉના પ્રકરણમાં તમે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલથી પરિચિત છો. સાપેક્ષ ચલને x તરીકે અને નિરપેક્ષ ચલને y તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે સાપેક્ષ ચલને t તરીકે અને નિરપેક્ષ ચલને y તરીકે ઓળખીએ છીએ. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ધંધાકીય આંકડાશાસ્ત્ર સમય સાથે બદલાતી ચલની કિંમતમાં માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે દેશની વસ્તી, ખેતીની પેદાશ, જથ્થાબંધ ભાવના સૂચકાંક, બેરોજગારીના આંકડા, આયાત નિકાસની માહિતી વગેરે બાબતોનો અભ્યાસ કરવા માટે સામાયિક શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ દેશની વસ્તી, ખેતીની પેદાશ, કારખાનાનું ઉત્પાદન, શેરબજારના આંકડા, બેંકનો વ્યાજદર, કોઈ શહેરનું ઉષ્ણ તાપમાન વગેરે બાબતો સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. તો હવે સૌપ્રથમ પહેલાં આપણે સામાયિક શ્રેણી એટલે શું? તો કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહે છે. શું કહે છે? જો સામાયિક શ્રેણી એટલે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહે છે. સામાયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત ચલની કિંમત હોય છે. આવા ચલની લાંબા ગાળાની કિંમત અભ્યાસ કરવામાં આવે છે. તો તેના દ્વારા ભવિષ્યમાં ચલની કિંમત શું થશે તેનું અનુમાન મેળવી શકાય છે. આવા પૂર્વાનુમાનનું ભવિષ્યનું આયોજન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ભવિષ્યનું પૂર્વાનુમાન એટલે શું? દાખલા તરીકે આપણે વાત કરી તો કે આપણા દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો 2021માં વસ્તીનો અંદાજ કેટલો છે એ આપણે માહિતી 2011 દ્વારા મેળવી શકીએ. 2021ની વસ્તીના અંદાજ દ્વારા 2031ના વસ્તીનો અંદાજ મેળવી શકીએ. ગયા વર્ષના પાકના ઉત્પાદનના આંકડાઓ દ્વારા ચાલુ વર્ષમાં પાકનું ઉત્પાદન કેવું થશે અથવા ભવિષ્યમાં કેવું થશે એની માહિતી મેળવી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ વિસ્તારની વસ્તીના આંકડા દર્શાવતી સામાયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી તેમાં થતા ફેરફારની દિશા, પ્રવાહ અને તરાહ પેટર્ન પદ્ધતિ જાણી શકાય છે. આગામી સમયમાં વિસ્તારમાં લોકો માટે કેટલી જરૂરી સાધન સામગ્રી, તબીબી સુવિધા, રોજગારીની તકો, શિક્ષણ વગેરે બાબતોનું પણ આયોજન કરી શકીએ છીએ. જુદી જુદી કંપનીના શેરના ભાવ સામાયિક શ્રેણીના અભ્યાસ કરવાથી ભાવમાં કેટલો ફેરફાર થઈ રહ્યો છે, પ્લસ શેરમાં રોકાણ કરો, શેરની લેવેચ કરવાનો નિર્ણય લઈ શકે છે. જુદા જુદા સ્થળે સમયે માપેલા તાપમાન, વરસાદના આંકડા, વૈશ્વિક સ્તરે કેવા ફેરફાર થઈ રહ્યા છે, પર્યાવરણમાં કેવી બાબતો નીતિ ઘડતર કરવામાં આવી રહી છે, વર્તમાન સમયમાં બિઝનેસમાં કેટલા ફેરફારો થઈ રહ્યા છે, આ બધી માહિતી સામાયિક શ્રેણી દ્વારા મેળવીએ છીએ. અહીં તમે જોઈ શકશો અલગ અલગ સામાયિક શ્રેણીની આકૃતિ આપેલી છે. ભારતમાં સમય સાથે ઘટતો બાળ મૃત્યુ દર. તો કે પહેલાંના સમયમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. ધીમે ધીમે કેવું થઈ ગયું? ઓછું, કારણ કે ટેકનોલોજી અને દવાઓનું સંશોધન થયું એટલા માટે. પછીની આકૃતિ તમે જોઈ શકો છો કે જેમાં વૃદ્ધિદર દર્શાવતી બે શ્રેણી આપેલી છે, બે ક્ષેત્રની. મેં તમને કીધું હતું કે ભાઈ સામાયિક શ્રેણી છે એ સરખામણી કરવા માટે પણ ઉપયોગી છે. એ આગળ ફાયદાના મુદ્દામાં પણ આવશે. પછીની આકૃતિ તમે જોઈ શકો છો કે જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી કેટલું તાપમાન જોવા મળે છે. તો આ બધી સરખામણી કરવા માટે સામાયિક શ્રેણી ખૂબ જ ઉપયોગી છે. પરીક્ષામાં સામાયિક શ્રેણીનું મહત્ત્વ પૂછાય છે, જેની આપણે વાત કરવાની છે. આધુનિક યુગમાં વેપાર તેમજ ધંધાકીય પ્રવૃત્તિમાં વધતી અનિશ્ચિતતાને કારણે સામાયિક શ્રેણી વડે એકઠી કરેલી માહિતી ખૂબ જ અગત્યની બને છે. નીચેના કારણોસર સામાયિક શ્રેણીના અભ્યાસને મહત્ત્વ પ્રાપ્ત થાય છે. પહેલું, ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમત તથા ફેરફારની દિશા અને તરાહ જાણી શકાય છે. ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમત
ફેરફારની દિશા અને તરા એટલે પદ્ધતિ જાણી શકાય છે. બીજું છે શ્રેણીની કિંમતમાં કેટલા ફેરફાર થઈ રહ્યા છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારનો અંદાજ પણ મેળવી શકાય છે. દાખલા તરીકે અત્યારે પ્રવર્તમાન આપણે વાત કરીએ તો કે ખેતીનું ઉત્પાદન અને ભવિષ્યમાં ખેતીનું ઉત્પાદન આ બધી બાબતો સામયિક શ્રેણી પરથી મેળવી શકાય છે. ત્રીજું, ભવિષ્યના અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણય લઈ શકાય છે. તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડતર કરવા માટે પણ સરળતા રહે છે. ભવિષ્યમાં તમે જુઓ તો કે અંદાજિત કિંમતો એના નિર્ણય લેવામાં આવે છે, જેના ઉપરથી ઉદ્યોગમાં કે સરકારને નીતિ ઘડતર કરવા માટે પણ ઉપયોગી છે. ચોથો મુદ્દો છે 2 અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામયિક શ્રેણીનો મહત્વની તુલનાત્મક અભ્યાસ દ્વારા પણ આ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. આ હતા સામયિક શ્રેણીના મહત્વના મુદ્દાઓ. હવે આપણે વાત કરવાની છે સામયિક શ્રેણીની વ્યાખ્યા. તો કે નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. શું કહે છે? જો તો કે નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ અવલોકનો સમાંતરે હોય છે. એટલે સામયિક શ્રેણીમાં એક બાબત ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે કે જે કોઈ પણ ચલ આપેલા છે એ ક્રમ અનુસાર હોય છે. ચલની સંખ્યા પ્રમાણે હોય તો 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે આપેલા હોય. વર્ષમાં આપેલા હોય તો 1951, 61, 71, 81. જો 10 વર્ષનો ગાળો હોય તો 1 વર્ષનો ગાળો હોય તો 2008, 9, 10, 11 અથવા 2016, 17, 18, 19 આ રીતે આપેલા હોય છે. સામયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ, અને સાપેક્ષ ચલને વાય અથવા વાયટી વડે પણ દર્શાવવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે સામયિક શ્રેણીના ઉપયોગો. સમય સાથે બદલાતા સામયિક શ્રેણીના ચલમાં આવતા ફેરફારો કોઈ એક વિશિષ્ટ કારણસર થતા નથી. સામયિક શ્રેણીના ચલ અનેક પરિબળોને આધીન બદલાતા હોય છે, તો તે બધા પરિબળોની અસર આપેલા ચલ પર જોવા મળે છે. દાખલા તરીકે જથ્થાબંધ બજારમાં ઘઉંના ભાવ સમય સાથે બદલાતા હોય છે, જેના ઘણા જુદા જુદા કારણો પણ જોવા મળે છે. જેમ કે ઘઉંનું તે સમયે ઉત્પાદન, ઘઉંની માંગ, ઉત્પાદિત માલ, બજાર સુધી લાવવાનો ખર્ચ વગેરે દરેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આમાંથી દરેક ઘટક અન્ય પરિબળો પર આધારિત હોય છે. જેમ કે ઘઉંનું ઉત્પાદન કેટલું થાય છે તેના પર તે સમયનું હવામાન, સિંચાઈની સુવિધા, તે સમયે વપરાયેલ બિયારણ વગેરે બાબતો ઉપર આધારિત છે. આવા પરિબળોની અસર સામયિક શ્રેણીના ચલની કિંમત પર જુદા જુદા પ્રકારે જોવા મળે છે. હવે આપણે આ બધી બાબતોને સામયિક શ્રેણીના કિંમત પર જુદા જુદા પ્રકારે જોવા મળે છે, જેની આપણે વિગતવાર અહીંયા અભ્યાસ કરીએ તો તેને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. પૃથ્થકરણ ખરેખર 2 તબક્કામાં જોવા મળે છે. પહેલું, એક સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા પડે છે, અને બીજું, આવા પરિબળોને અલગ અલગ ચલ પર કેટલી પ્રકારની અસરો જોવા મળે છે અથવા કેટલા પ્રમાણમાં એ જોવા મળે છે એ વસ્તુ નક્કી કરવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે સામયિક શ્રેણીનો ઉપયોગ. ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે અને તે પરથી ચલનનો પ્રકાર અને માપ મેળવી શકાય છે. જો પહેલી બાબત ખાસ ઇમ્પોર્ટન્ટ કીધી કે તમે ભૂતકાળની પરિસ્થિતિ પરથી ચલનનો પ્રકાર અને માપ મેળવી શકો. મેં તમને હમણાં જ કીધું, ભૂતકાળની માહિતી પરથી વર્તમાન કિંમતના અંદાજો અહીંયા મેળવવામાં આવે છે. બીજું, ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતની મદદથી અનુમાન મેળવી શકાય છે. એ આપણે આગળ દાખલામાં જોશું કે ભાઈ ચાલુ કિંમતો પરથી વર્તમાન કિંમતો પરથી ભવિષ્યની કિંમતનો અંદાજ મેળવી શકાય છે. ત્રીજું, મેળવેલી અનુમાનિત કિંમતને આધારે ભવિષ્ય માટે ઉપયોગનો નિર્ણય લઈ શકાય છે, તેમજ કાર્યનું આયોજન કરી શકાય છે કે ભાઈ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ભવિષ્યની કિંમતોનો અહીંયા અંદાજ નક્કી કરવામાં આવે છે કે ભાઈ ભવિષ્યના અંદાજો કેવા જોવા મળશે. પછીનો મુદ્દો, જુદા જુદા સ્થળે આવેલા સમય આપેલા ચલમાં થતા ફેરફારનો અહીંયા તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તુલનાત્મક એટલે શું? તો કે અહીંયા સરખામણી કરવામાં આવે છે. મેં તમને આગળ પણ આકૃતિમાં બતાવેલું કે અહીંયા એક ચલની બીજા ચલ સાથે તુલના કરવામાં આવે છે. પાંચમો મુદ્દો, ભૂતકાળની કિંમતો પરથી મેળવેલી અનુમાનિત કિંમત અને વર્તમાન કિંમતની તુલના કરી અને જો કોઈ તફાવત હોય તો એ તફાવતના કારણો પણ અહીંયા શોધી શકાય છે. હવે આપણે પછી આગળ વાત કરશું સામયિક શ્રેણીના ઘટકો.